હાલો રૂવેણા વાગ્યું છે ને મજૂર મળતો નહીં. હાલો કોઈ આવ્યું હોત તો પૂછો તો આટલામાં શું મજૂર મળ્યો હોત તો. મારે તો રૂ જબર ફૂટી ગયું છે. એ ખંભા ઓહો ભીખાભાઈ રોમ 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 રોમ. હું કહેતા શું તો હું તો નીકળ્યો તો થોડાક જવું તું કીધું ફરતા ઉતાણ હાલો રૂ જબર ફૂટી ગયું છે ખેતરમાં તે મજૂર મળશે બેસાડજો. મજૂર આડ્યા પેલા ફરશે ને ડાયલો ને ભાઈ શંકોન ધૂળિયોન મૂળિયોન બધા નવરાશ છે બધા ગામમાં ફરસ. ઓ તો બોલાવવા પડશે પૈસા રોકલા લઈએ છે. મારે તો રૂ ફૂટી ગયું છે ખેતરમાં. અરે લાવો હું ફોન કરું ડાયાને ફોન કરું ડાયો એમણે લઈને જાય હે. હા તો બોલાવ બે રે લેના હે 2-3 જણા છે. લો તને નંબર યાદ હોય તો લગાવજો. અરે નંબર બધાના યાદ છે મને. તાણે તમે આપણે કેસ પૈસા દઈએ છે. એમ મારે તો રૂ જબર ફૂટી ગયું છે ને એક વાત તો માવઠું થાય છે રૂ બગાડી નાખવા છે. ઓ હાચી વાત છે. વાર હાથ થઈ હેલો જાય. હેલો અલે ડાયા ભાઈ અલ્યા ભીખાભાઈ ને રૂ વેણવાનો તું હા તે ફોન કર્યો તો કે મૂકો કોઈ મજૂર મળે મૂકો ડાયો ભાઈ ને છે શંકોભાઈ બે છે કીધું નવરા કોમમાં કૂતરો ખોળો કરે ઓય આવો કે હું કહું છું હા આવું છું પણ મજૂરી કેટલી હાલી અરે તોલ ઉપર આલે છે બધા 10 રૂપિયા સારા 15 રૂપિયા આલે છે તમને હે તાને કિલો ના 15 15 રૂપિયા દે હું આપણે શંકા હા 115 રૂપિયા બીજા તો 10 રૂપિયા આલે છે. હા ગામમાં કૂતરો બાકી મેળવા નહીં આપણે હા ઓમ તેમ કહ્યું હારો આવો તાન હા લે બે જણ આવશે હા પણ ભરો બે બીજા છે 2-4 જણા બોલાવી લેતા તાર. એમ હા એટલે આ ધૂળજી હતો નવરો ને એક તો વળી ધૂળજી ને હાડું છે નંબર વે તો લગાજો કે ધૂળજીવાન. ના ના નંબર મને મૂઠ જ બધાના મન મૂઠ જ રાખું છું હા તો ધૂળજીવાન લગાવો આવું તો એમ જે 2-4 આવીએ એવું છે તો બધા પારા આવે કે જલ્દી. એ વાત સાચી એક તો હાલો મેં આવી જાય હાથમાં તો રૂ બગડી જાય છે. હાલો હાલો બોલો બોલો કેમ બા અલે ધૂળજી બોલો બોલો અરે શું કરો છો શું જરૂર પડી બોલો અરે હું કરો છો એમ કહું છું અરે ગમત છું હાલ તો અરે ગોમમાં કૂતરો ખોળો કર્યા કે ભલા માણસ આ ભાઈ ભીખાભાઈ ને રૂ વેણવાનું છે તે ભીખાભાઈ ફોન કરે કોઈ નવરું હોય તો કહો કે બધા 10 રૂપિયા આલું હું 15 રૂપિયા આલું કિલો ના એમ જણા હતા નો હે તમે તે આવો તાણ 15 રૂપિયા કીધા છે 15 રૂપિયા કિલો કીધું છે હેડો કે જોડે 2 રૂપિયા થોડા વધારે કેવો કે અરે ભાઈ 10 રૂપિયા ગોમમાં તોલ્યા વેણે છે તમારે કદાચ સિંહો હારા જાણે જેને પેલો આવડો છે ને જ્યાં ટાબરિયો અત્યારે 18 રૂપિયા રખાવો હારે તો કરીશ આવો તમે આવો હાર હડો આઈએ હાર આવો લ્યો કીધું છે આવું છો આવશે કે ઓવા આવું 2-3 જણા એ છે ને 2 જણા પેલા છે હારું જે વેણ છે આપણે કિલો પર આલી દઈએ પૈસા. હાર માં તો હું તો શું છે કે મારે હું મોટો માણસ અને થોડું તમને કમિશન આલે બીજું હું. હું મોટો માણસ છું કે એટલે મારે શું છે કમિશન આટલું નહીં યાર હું હમણાં રૂવણો આવું પણ મને કે આ ઘેડા ચાઈ હેડા ચા શરમ નહીં આપતી તમે ના વેણ કોઈ નહીં પણ તમે મજૂર તો લાવી આલો. હા મજૂર હું કરે ને આવી જાય એ તો આપણે બે સમજી જા હું પછી. હારું હું જઉં તાન હો હાર હા કેમ બા હા અરે યાર 9 વાગ્યા ને મજૂર જાય ને આ જોક મારતો રૂ એટલું ફૂટી ગયું છે. અરે ભાઈ સાહેબ ફોન કર્યો છે આવતા જ હે વાટીસ પણ આ તો વાર થાય કે હું યાર તાત્કાલિક ના જઈ કે ના તમે ફોન કરજો જલ્દી માતા તમારે તો 9 વાગે 10 વાગે તમારે ટોલ ઉપર આડી છે હું વાંધો ટોલ ઉપર ની વાત નહીં આ જો વાદળા છ જો માવઠું થઈ જાય છે કે તો માર તો આયેલી હાથમાં આયેલી હારા બગડી જાય ના કે તાણ આ હું ઓય લા ઠેલા જો ફટાફટ મને મોર થાય તો ઓ મજૂર તો આવી ગયા તમારી સાહેબ કો ઠેલી ઠેલા ફટાફટ ઠેલા. ઠેલા ઠેલા ફટાફટ ઠેલા છે ભાઈ અમારે ફટાફટ હું વેડવાનું છે અને અમારે કિલો પર વેડવાનું પાછું મજૂરી અમારે છે ને ફટાફટ વેડવાનું પાછું હું કીધું ફટાફટ વેડવાનું ઝપટાજી પાસે જઈને પાર તમને જેમ જેમ મળે છે તમારે તો મજૂર પાસે જબરજસ્ત વાળો છો. આ તો ચોલ્યા છે બે કિલો પર વેડવાનું એટલે જેટલું વેણ છે, જેટલું વજન થાય એટલા પૈસા મળે તમારે. હા ઓધો નહીં ભીખા ભાઈ હા રૂ તો ક્યાં હતા તાના કે ઉપર વેણાવજે હું સૌ છું હારું કેમ ભા કે જો ભીખા ભાઈ સારો પેલો વઠેરો મોકલાવ હારું હાલી નાસ્તો ને બધું તમને મળી જાય. હા નાસ્તો પકડ જેટલા શંકા શંકા આ ભણી બેરા નહીં પડજો ખબર તું લે આ રૂ વેણ કે ફટાફટ વેણજો બીજા કોઈ બોલા નહીં કો અમાર ઘેર કોઈ બોલા નહીં તારા રૂ હામું વેણજો કાલમ રૂ રહી ના જા પાછું. કાલમાં રૂ રે ને તો પૈસા ના આવતા હા રૂ બિલકુલ ના રે શું વાત કરો છો
અને આ પેલા ત્રણ જણા બીજા કોણ આવશે વળી એ તેને બીજાએ બોલાયા છે મજૂર ઓવો અલ્યા હવે શંકાભાઈ લોસો નહીં પડવાની યાર હું પણ કીધું 2 જણા થઈ જાય એવું જ પણ આ તો ના માર તો થઈ જેટલા જાય. મજૂર વધારે મારું કામ માર તો ફટાફટ વેણાય મૂકા મારા વરહાડા શું કરી ઓહો તો યાર જોયો? છેલ્લો લાંબી તમે કીધું છે? ઓહો બેટા ના યાર આ ઠાકે ના છે હા આવી આવો ઓ હા રૂ રૂ શંકરભાઈ એ હાથ ના મળો હાથ ના મેલાવો ને રૂ મેલાવો કે પટપટ આ તો પાછું પેલા ઉપર થાક ઓ ભાઈ ફટાફટ ઓલે લ્યો ઓલ્યો હા ઓલે લ્યો ને કાલમ રૂ ના રે પાછો એ પેલો આલે હવે નહીં હા આપણે છે ને ફટાફટ વેણવાનું છે અને તોલનું પડશે એટલે આપણે જેટલું વજન હે ને એટલું આપણે પૈસા મળશે એવું છે હા એ શંકાભાઈ ફટાફટ લેવાનું છે હું કહું છું તમે ના તો સાંજ નાસ્તો લઈ આવ ગયા નાસ્તો ને સા મંગાવ્યું છે મી હા આવું છે લઈને જ આવું ભાભી લઈ આવી ગયા ઓવો હા તો એમ બરોબર તમે તમાર ભાભી લઈને આવો છો સાન નાસ્તો ને બધું હા હો? ઓકે કઈ દે કે પોત મજૂર આવ્યા છો બીડીઓ પીવો છો કે મસાલા ખાઓ છો વિડીયો પછી વિડીયો મંગાવ્યો બે ભાઈ ચાલશે પછી બીડીઓ એમ કે ચાલશે શંકાભાઈ ચાલશે આપણે પછી ચાલશે કે સાણહી બધા બીડી ના પીવે ગોડા અત્યારે ભાવ વધી ગયા છે વિડીયો કોઈ કીધું છે કે ના ખબર વિડીયો? વાગે શું મારતા નાસ્તામાં તો ગોઠિયા મંગાયા છે ને સા મંગાવ્યું છે હા ચાલશે ગોઠિયા સાણહી ગોઠિયા બરોબર ઠોકજે પાછો હું કીધું સાહને સાહ ચા અને ગોઠિયા. ચા મંગાવ્યું છે તો ચા કરી તો દે. હર જમ હે હા હા તો જમ હે હા પેલા આપણને ખાવું પછી પેલા ચૈન તાનવાસ પેલા પેલા છે આપણી તાનો એ પહેલા રે ના પેલા ફળફળ વેણ તો નહીં ને પેલો ડાયલા હા ઓમ ફાફડો કાલું ફાડી જાય કે ઓમ કાલું ફાટી જાય ફાડ્યા પછી ફાટડી નીકળી જાય તાનો અને આ કાલું ફાટી જાય એટલે રૂ નીકળી જાય અને નું મણ થઈ જાય પછી જીનમાં જતું ને જીનમાં જતું ને પછી એડા ભાઈ નું નું એક કપાસના જે કેરીઓ વધારે છે ને તમે કપાસ ભાગતા ના પાછા ના બાગન વજન કરીને કપાસ ભાગશો નહીં. ના બાગા કપા બાગન હા. તો પૈસા ના જાઓ આ કપાસ ના બોલ. ભાગતા અને આ કાલોમાં આ રૂ રહેશે ને હા. આ રૂ લઈ લેવાનું આ તો લેવાનું પડતે વાતો પડે કે આ કાનું કેટલા યાર? ફાટી જાય ના મને નું ની જો નું ની જીનમાં જતા ને જીનમાં જાય થાના કણ બોડિયા બોડિયા બાર નું ના ઠેકોણા પણ બોલ્યા પણ પૈસા અહીં તો તમને આલ્યો કા અને ડા ભાઈ આ જો ને ઉદકા ભાઈ જી તું અમાર ચંકો છે ને? હવે હું ડાયો છું પણ મારી દોઢ ડાયો ચંકો છે સાચી વાત સાચી વાત નહીં? બોલે છે વધારે પાછું વધારે બોલે ઓવા અને કોમે પાસે વધારે કરે છે હવે મારે કોમનો ભાઈ એક પાછો હા કોમનો એક અમારી પાસે ભાઈ બની એટલે હા એક નંબર ભાઈ બની ના તમારી ભાઈબંધી જ ગમો વખણાય છે હો. પકડાય છે કે? વખણાય છે અમે ગોમમાં સોય જાય ને હા. તો બે હાચી ખેતરમાં જાય તો હાચી આમ જાય તો હાચી પણ ભાઈબંધી તો તમારી બે જણાની હો ભાઈ બની એટલે ભાઈ ધનની કણકી ને હા? ફડ કણકી એ ભાઈ બન જો ઓને પૂની થવાય જતી છે ના ભાઈ હા આપણે ખેસ જતા ને છીએ હા. બરોબર આગળ હા આગળ 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 ફટો પેલા તો ઝુક 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 કે પેલા શેરી ત્રણ જણા છે ત્રણ જણા દિયોર એક ઓળમાં રહ્યા છે પણ તો હેઠતા નહીં અને એ મૂર્ખા આ તો પોણી ચાલ્યા અને આ બાજુ હે કી માર હોમ કહું છું કે પોણી ના વળે પણ પોણી વાળી છે પાછું રૂવાણું કે છે ના બતા આ બતા મન આ તો નકા આપણો તો બૂટનું બૂટ બગડી જાય ને. એ હું કહું છું 2 કિલો જેવું રૂ દૂધ તેમ કાઢી હા એમ ના કણા ચાલ. ભગવાન ના સોના આપણું તો કોને તો આ રીતે ના લેવાની તાણા આપણે મજૂરી આ ભીખો ભાઈ ની જોઈ રહ્યા પણ ઉપર વાળું જોઈએ ને તાણા એ વાત સાચી આપણી ભાઈ બહેન તૂટી જાય યાર તાણે યાર ભાઈ બહેન ના તૂટી જાય તાણે કે હે પેલો ડાયલો એવો તો શંકો એવો એ વાત સાચી છે આપણી ગામમાં ઇજ્જત કેટલી સાલ તાણા બે ભાઈ બંધાની એટલે બરોબર અને હા રે તાણે શું કરવાનું એ પેલા કેટલા લેશે ને ડાય કોણ સાવા પેલા સાવાણા તો સાવા તો હજી તું કોમ કરી બે તારે આ તારે રૂ વેણવાની વાત કરું ને કે આપણે તો કિલોની વાત છે ના ના પેલા ભેણવા આપણે દુજી એ દુજી ફટાફટ પેલા ડાય રહી જશે ને હેતર ઓ હેતર આપણે ત્યાં દણા છીએ આપણે તો કોઈ છૂટ નહીં એ ખબર એટલે આગળ નીકળી જાય યાર. આમ તો તો ભાઈ ઓકો હીકર શું કરે તાય તે કર કી અરે ભત્રીજા એ શંકરભાઈ હેડ જા પર પેલો કરજી આપણે વધારે વેણવાનું છે હેડ. 3 જણા છે આપણે ફટાફટ ઓ ફટાફટ વેણો એ આ તો તોજ ઉપર છે થોડું સન જમા ગાડી દે એવું ના કરાય યાર કે તર કરાય આપણે ભગવાનના વિશ્વાસ કોમ કરવાનું છે યાર પછી તો થઈ પડે હમ? ઓ
ઉતરે ના આવે છે કે કેટલા થોડા હાથમાં આવે કે ઈયો પતંગ બાપા છે એમ કે ઓહો હાડું છે કેટલા હે? પોકી જશે ને ઘણો પોકી ગયા જટે વેણો આપણે પાછું તમે ફટાફટ કરી દો નિમેર પર આ રાગ રાગ વેણો તો ભુક્કા કાઢી નાખો તાણા ફટાફટ ભુક્કા હે આપણે જૈન જણા છીએ માથા ભારે ઓમ ફટ તાણા તમે યાર શું કરો છો બે જણા મને શું કહેવાનું આખું જણ યાર હું કહું છું હા કેરીઓ થોડી વધારે બસ મગાલ દેવી હા એમ હિમ કરો કે થોડા વજન વધારે થાય યાર વજન વધારે થાય કે એ જો વંતા શેઠ હોપડી નાજી એ ભાઈ વંતા થોડું ખબર પડવાની તો સાપ પેલું લેવા જોશે ને હે પેલું લેવા જોશે સાનું નાસ્તો બધું લેવા જોશે ઓનર શેઠ હોપડી જા ને દુપાટી થી જા નહીં પડતો બે રોશે તો નહીં હમણાં નહીં કેટલું ઓ મગસ જાઓ તો એક ખટક કરો ફટાફટ હું કીધું 70 રૂપિયા આલવા પડી હા કિલો ના હમ હો આલ્યું છે એમ કીધું બરાબર. શેઠનું મગજ થોડું ઓછું છે પાછું હા, તો 18 રૂપિયા કરી દેવાના એમને એ તો કરીએ છીએ ચાલ હે ગઈતા પછી કીએ છીએ ચાલ હે એક રૂપિયો આમ કહો આમ એમ કરી પૈસા તારો દાલજે ને કોઈ ના હું કીધું પૈસા તો દાલજે ને કોઈ ના ભીખા માર ભાઈ આવી રીતે છે ને મજૂરી ના થાય ભૂસા પીઠે હું છે ને એક દન પૂછી લેતો નહીં અને ખાધા કરીને મારે એક દન ચાલતું નહીં અલા યાર આ તમે બપોર તો છો નહીં હાલ મને ખાવાનું શોથી મળે પણ ના હાડા બાર વાગે નાસ્તો તો આપો છો કે 10 વાગે તે નાસ્તો તો વાટમાં જ છે હા આપણા છેઠાથી આવી માથાકૂટ કરીએનું તો ફણી આપણને બોલાવવાનું તું જા તારું વેણું જા અલે ભૂસા પીઠે ના ચાલો વાળી પાણી આને પછી નાસ્તો આ શેંકો પણ કઈ છે તું એ બરોબર ખબર પડે નહીં મને મિલે મને તને હા હેડ હાડા બાર વાગ્યા હા મોણો ની મન આને ખબર કાઢવું હાડા બાર પડે છે. વાગ્યા હા હા હેડ કાઢવું પડે છે તમને તાર જેને પણ મજૂર આવે ને એને પણ ભીખા વેણી દીજે અને હું એક દાડો તાર હેતનો પગ નહીં મળું જા હા તો આ બેનું છે ને પૈસા એક રૂપિયો લેવા નહીં જા સેવા કરી સેવા તમારા જેવા તો શેઠના મજૂર મળી જો હાલો મજૂરે માથા ભારે મળ્યો તો અને હેડો આટલું વેણ્યું છે હેડો પૈસા તો આલ્યા નહીં જવાડ્યો ચાલ છે બીજો મજૂર લાવીને વેણાઈ દો તાણે હું હાલો મજૂર માથા ભારે છે બીજો મજૂર હોગવા જવા પછી ગામમાં